આ ભયાનક દ્રશ્યો રાજસ્થાનના છે। રાજસ્થાનમાં દિવસભર અંધારું છવાયેલું રહ્યું। આકાશમાં ધૂળના ગોટે ગોટા ભરાયા। લોકો જીવ બચાવવા માટે દોડતા રહ્યા। કુદરતી આફતનો એવો કહેર વરસ્યો કે ઉત્તર પ્રદેશ અને બિહાર પણ એનાથી અલગ ન રહી શક્યા। ક્યાંક રેતીના તોફાન ચાલ્યા તો ક્યાંક વાવાઝોડાના કારણે એટલી બધી તબાહી થઈ કે 24 કલાકની અંદર ઉત્તર પ્રદેશમાં 31 લોકોના મૃત્યુ થયા। બિહારમાં 17 લોકોના મૃત્યુ થયા। હવામાનનો મિજાજ અત્યારે खतरनाक है। राजस्थान थी लईने उत्तर प्रदेश और बिहार में शू थयुं विस्तारथी वात करीशुं। नमस्कार, आपनी साथे हूँ छुं पायल। राजस्थान श्रीगंगानगर, बीकानेर, चरू और सीकर जिल्ला में आवेला भयानक रेतीना तोफानना दृश्यों सोशल मीडिया पर वायरल थया। पाकिस्तान तरफथी आवेला धूळना वंटोळे आखा राजस्थान में अंधारू फैलाई दीधुं होय एवी परिस्थिति थई। धोळा दिवसे बधी ज जग्याए अंधारू फैलाई गयुं। रस्ता पर वाहनोने हेडलाइट चालू करवी पड़े एवी परिस्थिति आवी गई। घरमां जे लोको हता ए बधा डरी गया कि अचानकथी आ धूळना वंटोळ जे आव्या छे ए कई तरफ जई रह्या छे। एनाथी जे अंधारू थयुं हतुं ए डरामणुं अंधारू हतुं। आटલું જ નહીં, उत्तर भारतમાં પણ આ જ સ્થિતિ રહી છે। उत्तर प्रदेशમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડાએ કહેર મચાવી છે। ભારે વરસાદના કારણે 31 લોકોના મૃત્યુ થયા છે। સહારનપુર ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિમાં ફેરવાયું। 10 લોકો ત્યાં તણાઈ ગયા। રાજ્યના તમામ 75 જિલ્લામાં આ પરિસ્થિતિ હતી। વાવાઝોડા અને વરસાદના કારણે ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 10 ડિગ્રીનો ઘટાડો થયો, પણ એની સાથે વાવાઝોડું અને વંટોળ જે આવી એમાં અનેક પરિવારોના વાલ સોયા છીનવાઈ ગયા। બીજી તરફ બિહારમાં પણ કુદરતનો કહેર યથાવત રહ્યો। છેલ્લા 24 કલાકમાં વાવાઝોડા અને વરસાદ વીજળી પડવાના કારણે 17 લોકોના જીવ ગયા છે। એમાં ભારે વરસાદને કારણે પટના એરપોર્ટ પર 4 ફ્લાઇટ જે છે ડાયવર્ટ કરી દેવામાં આવી, જ્યારે 18 જેટલી ફ્લાઇટ મોડી પડી છે, જેના કારણે 500 થી વધુ મુસાફરો જે છે એમને અગવડ પડી હતી। આ સ્થિતિ એવી છે કે ચારેય બાજુથી જ્યારે કુદરત કહેર વરસાવતું હોય ત્યારે લોકો બચીને ક્યાં જાય એ મોટો પ્રશ્ન છે। ટ્રેનો પણ કલાકો સુધી મોડી રહી। હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ ગંભીર ચેતવણી આપી છે। 31 મેના રોજ હિમાચલ પ્રદેશના 10 જિલ્લાઓમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે। 1 તારીખે 1 જૂનના દિવસે પણ એ સ્થિતિ રહેવાની છે। ભારે પવન સાથે વંટોળ અને વરસાદની આગાહી છે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે એનો ટ્રફ જે ખેંચાઈને મધ્યપ્રદેશ તરફ આવતો હતો, એના કારણે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને એની આસપાસના જેટલા પણ વિસ્તારો છે એ બધી જ જગ્યાએ આ ભયાનક પરિસ્થિતિ છે। અત્યારે તો રાજસ્થાન એ ચપેટામાં છે, જે પાકિસ્તાન તરફથી વંટોળ આવ્યું એ વંટોળના કારણે અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં ધોળા દિવસે અંધારું છવાઈ ગયું હતું। લોકો ડરી ગયા હતા કે આ શું પરિસ્થિતિ થઈ છે। કુદરત જ્યારે કહેર વરસાવતી હોય ત્યારે એનાથી બચવું એ માણસ માટે ખૂબ મુશ્કેલ બની જતું હોય છે। આજે એવી જ પરિસ્થિતિ એ ઉત્તર પ્રદેશમાં થઈ, બિહારમાં થઈ અને રાજસ્થાનમાં પણ થઈ। ગુજરાતમાં પણ આગામી 2 થી 4 દિવસ સુધી હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે। દરિયાકાંઠાના વિસ્તારોએ સાવધાન રહેવાનું છે। તમારું આ વિષય પર જાણકારી વિશે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।